ગોપાલ ઇટાલિયા ચૈત્ર વસાવાની જોડી ગુજરાતની અંદર ડંકો વગાડશે। ગુજરાતના રાજકારણની અંદર એવું તુફાન છે કે જેને કોઈ નહીં રોકી શકે। જી આ મિત્રો વાત કીધો ગોપાલ ઇટાલિયા ચૈત્ર વસાવાને તમે બધા લોકો સારી રીતે જાણો છો। ડેડિયાપાડાના એમએલએ ચૈતરભાઈ વસાવા, વિસાવદરના એમએલએ ગોપાલભાઈ ઇટાલિયા, આ બંને નેતા એક એવું વાવાઝોડું છે જે મને નથી લાગતું કે તેને કોઈ પણ રોકી શકે। જે આ મિત્રો વાત કીધો તુફાન છે, આ કોઈ મિત્રો વાત કીધો આ બંનેને રોકી નહીં શકે। શું ગુજરાતના ભવિષ્યના એક એવા નેતા બની જવાના છે કે જેને સૌ લોકો પ્રેમ કરશે અને ગુજરાતની અંદર સૌથી મોટું નામ બનાવી નાખશે। નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયો શેર કરી દેજો, ફોલો અવશ્ય કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમારો ભાઈ તમારા માટે આવીને એવી મહેનત કરતો રહે અને આવા નવા વિડીયો લાવતો રહે। હાલ તમે બધા લોકો જાણતા હશો કે બંને એક એમએલએ છે, પરંતુ ભાજપના એમએલએ નથી। બંને એમએલએ છે આમ આદમી પાર્ટીમાંથી। એટલે કે તમે વિચાર કરો, સૌપ્રથમ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીમાંથી વિજય મેળવીને એમએલએ બનવું આ પણ સૌથી મોટું અઘરું કામ છે। એ પણ મિત્રો હજી તો મોટી મોટી નીડથી જીત્યા અને વિસાવદરની અંદર અને ડેડિયાપાડાની અંદર એમએલએ નું શાસન કરી રહ્યા છે, પદ ઉપર બેઠ્યા છે। હવે મિત્રો વાત કીધો મુદ્દાની વાત એ છે કે સૌપ્રથમ તો આ બંને નેતા છે ગુજરાતની અંદર સૌથી સારું એવું નામ ધરાવે છે અને મને લાગે છે કે 2027 ની ચૂંટણી આવે, આ ચૂંટણીની અંદર ગુજરાતમાં ડંકો ઉગાડી દેશે। કારણ કે તમે વિચાર કરો, આ બંને નેતા જે રીતે મિત્રો વાત કીધો કામ કરી રહ્યા છે, મને નથી લાગતું કે આ બંને નેતાને કોઈ પણ રોકી શકે। કારણ કે સામે ગમે એવા ધુરંધર નેતા આવે, જો ગોપાલ ઇટાલિયા ચૈત્ર વસાવા સામે જો હર્ષભાઈ સંઘવી આવી જાય કે પછી રાજુ કરપડા આવી જાય ભાજપમાંથી, કે પછી ગમે એવા નેતા આવી જાય, જિગ્નેશ મેવાણી પણ આવી જાય, છતાં આ બંને નેતાને કોઈ પાડી શકશે નહીં। આ બંને નેતા ગુજરાતની અંદર સારું એવું કામ કરી રહ્યા છે અને કરતા રહેવાના છે। પરંતુ મુદ્દાની વાત એ છે કે આ બંને નેતા શું ભવિષ્યની અંદર ગુજરાતમાંથી એટલે કે મિત્રો ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાઈ શકે છે ખરા? બિલકુલ આનું તો શક્ય નથી કે ભાજપમાં જાય કે ન જાય। પરંતુ બંને આમ આદમી પાર્ટીમાંથી અત્યારે એવું કામ કરી રહ્યા છે કે જેને લોકો મને લાગે છે કે સૌથી વધારે પ્રેમ કરે છે અને ભવિષ્યના ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જોઈ રહ્યા છે। કારણ કે તમે વિચાર કરો, આ બંને નેતા આ જે કામ કરી રહ્યા છે, મને નથી લાગતું કે ગુજરાતની અંદર આવું કામ બીજા નેતાઓ કરતા છે। કારણ કે રાત દિવસ મહેનત કરીને એક આદિવાસી સમાજ માટે કામ કરે છે, અથવા મિત્રો ત્યાં બીજા લોકો છે તેની માટે કામ કરે છે, અને એક જે મિત્રો આવી કીધું ગુજરાતની અંદર વિસાવદરની અંદર જે મિત્રો જુનાગઢ જિલ્લાનો તાલુકો છે મિત્રો, તો ક્યાંક ને ક્યાંક બંને સારું એવું કામ કરી રહ્યા છે અને મને લાગે છે ભવિષ્યની અંદર આ બંને નેતા એક ઝંડો લહેરાવશે। કારણ કે આમ આદમી પાર્ટીમાંથી છે અત્યારે, તો પછી ખબર નહીં ભાજપમાં જોડાય કે નહીં, પરંતુ આ બંને નેતા તબાહી મચાવી દેશે। સામે હર્ષભાઈ સંઘવીનું પત્તું પણ કાપી શકે છે, સામે ગમે એવા નેતા હોય છે તેને પણ હરાવી શકે છે। મારી વાત કેટલા લોકો સહમતિ રાખે છે કમેન્ટ કરી દેજો, શેર કરી દેજો, ફોલો અવશ્ય કરી દેજો, જેથી તમારો ભાઈ તમારા માટે આવા નવા વિડીયો લાવતો રહે। આજના વિડીયોમાં એટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી જાય, બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।